ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. જો ગાઈસ, હવે અમે ઉઠ્યા છીએ. ચા બને છે. ચા બનાવીને ચા પી પછી આંચલને ઉઠાડું, પછી આગળ બ્લોગમાં બન્યા રહેજો. મને ખબર નહીં આજનો દિવસ કેવો જાય છે. જો ગાઈસ, દૂધીનો જ્યુસ પણ બનાવીને મૂક્યો છે, પણ પહેલાં મને ચા પીધા વગર તો જ્યુસ ભાવે નહીં, એટલે પહેલાં ચા બનાવીને ચા પી, ગરમ પાણી પહેલાં પીવું, પછી ચા પીવું, પછી છેલ્લે અડધો કલાક રહીને દૂધીનો જ્યુસ હું આંચલ બે પીએ છીએ. જય શ્રી કૃષ્ણ. બધાથી કચરા પોતું હા તે બધું થઈ ગયું છે. હો હા, થાક લાગ્યો જબરજસ્ત. ખીશું તો વહેલા ઉઠો હા, એટલે આ ઊંઘી જાય બિચારો. થાક લાગે હી ને. આંચલ બેન તો હાથમાં બળ્યા હી, એટલે એવું હવે થોડું આરામ થયો નહીં પંકજજી? આજે તો અમે જુઓ બનાવ્યું કાળંગડાનું શાક. હાય બળું શું ગરમ બહુ. લસણ ને લવિંગ ને બધું નાખીને બનાવીને મસ્ત બને શાક. થોડું સામાન્ય પોણી નાખવાનું એટલે થોડો રસો રહે ને. હવે રોટલી બાકી રહી, લોટ તો બંધાઈ ગયો. આજે તારીખ થઈ 5/6/2024 અને 12:15 કોમ પત્યું મારું. એવો થાક લાગ્યો જબરજસ્ત, પરસેવો થઈ ગઈ. જેટલો બધો વાસણ હતો, પછી કપડો ધોવામાં નાખ્યો, પોતો કર્યો, બધા રૂમોમાંથી. ચેવડું મોટું ઘર અમારે તો, બધાથી પોતો કર્યો, શાક, રોટલી બાકી રહી, રોટલી કરી. થોડી વાર એસીમાં બેહું, ગરમી જોરદાર લાગી. હ પસીનો થઈ ગયો. સનસ્ક્રીમ લગાવું ને તો સનસ્ક્રીમ જતી રહે, 2 વખત લગાવવી પડે. તાને એસીએ ચાલુ, પંખો ચાલુ. હ સૂર્ય દાદા છે આણંદમાં, મહેરબાની કરશી આપણા ઉપર ને ચાણા અમી દ્રષ્ટિ વરસાવશી ને વરસાદ આવશે જ ખબર નહીં. જોરદાર વરસાદ આવી જાય, 2-3 વરસાદ પડશે ને તાણા ઠંડક થશે ધરતી માતાને. નકર તો પહેલો વરસાદ 1-2 વરસાદ આવશે ને આવીને જતા રહેશે તો આપણા મનમાં એમ કે ઠંડક થઈ જાય, એમ નહીં થાય. ઉપરથી આ ગરમી છે ને એનાથી ગરમી વધી જશે, એટલો ઉફાળો મારશે. કારણ કે અત્યારે હાલ આવી ધરતી ગરમ હોય ને એમાં તમે પોણી વેળો એટલે કેટલો ઉફાળો મારે એવું થશે. એટલે 2-3 ધરાઈને વરસાદ આવશે ને એલિયો કરશે ને એવું તાણે ઠંડક થશે થોડી. નકર વરસાદ આવે કોઈ નાલ નહીં થયો એવું. જોઈએ હવે ભગવાન સૂર્ય દાદા મહેરબાની કરો બાપા. કાળા માથાના માનવી ઉપર મહેરબાની કરો. પશુ પક્ષી ઢોર ટોખર બધા ઉપર મહેરબાની કરો. હું તો આ પગે લાગીને એટલું કહું રોજ સૂર્ય દાદાને. તમને આટલામાં કોઈ જગ્યાએ જુઓ ટાઈસુ દેખાય? મેં બધું જમવાનું કાઢ્યું. ટાઈસુ તમને કોઈ જગ્યાએ દેખાય? હું તમને બતાવું. હો ટાઈસુ બતાવું. મને ખબર નહીં પડતી, તમારા લોકોનો ડોગ, કોઈને ડોગ હોય તો આ રીતે કરે એટલું ખાલી મને કોમેન્ટમાં કહેજો ને. જોજો અમારા ટાઈસુ એ આટલી ગરમી, જોજો બહાર ગરમી જેટલી લાગે બરાબર. આવી ગરમીમાં ટાઈસુ ઓય બેસે. હમણાં હું થોડી વાર પહેલાં આવીને તે ઓય પેટ દબાઈને બેઠો હતો બરાબર. આ પેટનો ભાગ રહે ને એટલે ઓય દબાઈને બેસી જાય. હવે બીમાર નહીં, કશું કોઈ ચિંતા જેવું નહીં, પણ આ રીતે બેહ ટાઈસુ. આવી રીતે બહાર આવી ગરમીમાં રહેશે. કશું ફૂલ તડકો હોય ને એ તડકામાં પેટ દબાઈને બેસી રહે, જેમ પેલો કાચબો હોય ને એવી રીતે. ચલો જમવા માટે. કેટલા વાગે આ? ચાલ ઘડિયાળમાં બેટા, મારે તો હોયથી આ બાજુ ખૂણામાં બેહું ને એટલે દેખાતું જ નથી. હા 1 વાગવા આવ્યો. જો 1 વાગે જમવા બેઠો હોઈએ. 12:55 એટલે હા બરાબર. જો ભાઈ તો ઊંઘ્યા, એ ભાઈને હાલ ઉઠાડવા નહીં. કારણ હું ખબર કે બાપડો વહેલો 6 વાગે ઉઠ્યો તો, ઘેર આવીને નાસ્તો કર્યો અને નાસ્તો કરીને પછી ઊંઘ્યો.
ગરમી બહુ છે નહીં આ ટાઈસી? ઓહો ગરમી બહુ છે. માર કાનો ટાઈસી બે મારા કાનાને ટાઈસી બેને તો કાનું આખો દાડો કોણ જાળીમાં ઊંઘી રે નહીં બેટા? થોડું તો એસીમાં બધો ભેગા વાતો ચીતો કરીએ ને, નહીં? ફેમિલી સાથે બેસવાનું હોય, વાતો કરવાની હોય, થોડું કોઈ મંદિરમાં બેસી રહેવાનું હોય મારા કાનાને. 2 કલાક ઊંઘવાનું હોય, વળી ફેમિલી ઊંઘે એટલે 2 કલાક ઊંઘવાનું. પછી તો માર કાનો ફેમિલી સાથે વાતો કરશે. ટાઈસુ ઓમાય વાતો કરો તું ને કાનો બે. ઓમાય ટાઈસી ઓમાય કાનો ને બે વાતો કરો હોય આવો. કાનો કાનો છોકલો હતો? મમ્માનો હતો. મમ્માનો છોકલો કાનો હતો. જલન તો થાય હ પણ આવતો જોર આવો ભાઈ, જલન તો બહુ થાય. કાનો કાનો છોકલો હતો? માનો કાનું માં કાનું ડાયો છે. તાર પૂરી જોડે પડી રે હો, તું પૂરી જોડે પડી રે, કાનો મારા જોડે. આપણે ગાડીમાં ફરવા જવાનું હોય, ટાઈસુન નહીં લઈ જવાનું હો. હું જાઉં ગાડીમાં ફરવા. ચેટલી કાઈ થઈ પણ ચેટલી કાઈ થઈ યા. અમુક ટાઈમમાં ટાઈસીના અંદર ભૂત આવી જાય. બાય બાય. હું જાઉં હો. ટાટા ટાટા. જા ચલ તું તાર જતી રે, ટાટા જતી રે આ ચલ તું તાર જાઉં. જતી રહી ને. હા આચલ જતી રહી, જતી રહી આચલ તો. ટાટા જઈ આચલ, ગાડીમાં જઈ, ગાડીમાં જઈ. તું રવા દે તારે કાઈ થયેલી રવા દે. બેબી ટાટા. બેબી ટાટા જઈ બૂન, બેબી બૂન ટાટા જઈ. રવા દે તારા ઉપર કાઈ થા, એમાં આંચલ ઉપર તો બહુ કાઈ થાય. હેલો ગાઈસ, તો જુઓ ઘડિયાળમાં વાગી ગયા છે 9:09 થઈ ગઈ છે. રાત પડી ગઈ. અમારે બધાને જમવાનું પતી ગયું. હા ચલ છો જઈશી ખબર. જો અંધારું થઈ ગયું છે, લાઇટો પણ ચાલુ થઈ ગઈ. આરતી પૂજા હા તે બધું 6 વાગે બધું પતી ગયું હતું. તો ગાઈસ જુઓ આટલાથી બ્લોગને કરું છું એન્ડ. ગુડ નાઇટ. મસ્તી કરે. બસ હવે કરીએ થોડી વાર રહીને ઊંઘવાની તૈયારી, કારણ કે હજી તો મારા 10:30-11 જેવું વાગી જશે ઊંઘવામાં. એનું કારણ કે મોબાઈલમાં કોમ હોય હ, બધું પતી જાય, ખાવા પીવાનું બધું પતી જાય એટલે થોડું બહાર રસોડામાં થોડું કોમ કરાવ હોય. આચલને બે થઈને આચલને આજે રાહત છે હાથમાં, તોય પણ અમુક તો મારે થોડું કરવું પડશે. એટલે પથારી નાન તેન બધું કરે, પછી મોબાઈલમાં એડિટિંગ કરે, વિડીયો એડિટિંગ કરીને પછી ઊંઘવા જઈશું. એટલી ઘર 11 તો વાગ્યા, 11-11:30 જેવું તો થઈ જ જાય છે રોજે રોજ. આ પછી આ છોકરો ભણતો હોય ને આ ચલો વોચવા બેઠેલી હોય ને આ મમ્મી ઉપર જઈ હોય તો નીચે આવતી હોય વોચીને, તો લગભગ એરીએ 1:30 વાગે જેવી આવે, 12:30 આવે એવું હોય એટલે થોડું ખખડાટ થાય એટલે ઊંઘ ઉડી જાય એવું થાય. તો મળીશું બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય.